તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 426 જેટલી જગ્યા પર પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 17/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમે 30/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે જે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/11/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/11/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BA, BCA, BBA અથવા તો BCom ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। અરજી ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ જો ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તેઓએ જે અરજી ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। એ જે ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।